અંકોડિયા પાસે કેનાલમાં યુવકનો મૃતદેહનો કોલ વાડી ફાયર બ્રિગેડની ટીમને મળ્યો હતો. કોલ મળતાની સાથે જ વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ. યુવકના મૃતદેહને નર્મદા કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે દર્શન ક્લબ લાઈફ પાસે રહેતા સના ઓફ રઘુનાથ પિલ્લે 51 વર્ષની ઉંમર, જેઓ સવારમાં શ્વાનના બચ્ચાને લઈને વોક પર નીકળ્યા હતા. શ્વાનનું બચ્ચું નર્મદા કેનાલમાં પડતા માલિક તેને બચાવવા માટે નર્મદા કેનાલમાં કૂદી પડ્યા હતા. ત્યાં તેમનું દુઃખદ મોત થયું છે. આ ઘટનાની જાણ થતાં વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ અને તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તાલુકા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. સમાચારોના સતત અપડેટ માટે આજે જ જોડાઓ TRC 24 કલાક સાથે. સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને ફોલો કરો TRC 24 કલાકને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર.